કથીશ મિત્રો આપણે આજે ગાઉમાં આવ્યા છીએ. કાલે હાથી હાંકતા હતા, આજે ગાઉમાં આવ્યા અને ગાઉ લઈને આવ્યા છીએ ખારામાં. અને બધી ખુલ્લી થઈ ગયા હોય ને એને અમે ખારો કોમેન્ટમાં કહેજો. અને આપણે અહીંયા ડુંગર ચડી જાય મોટો જબર વ્યૂ આવે એક નંબર ડુંગરથી ઉપરથી ડુંગરા ઉપરથી. હજી આ તળાવ ને બરાબર વ્યૂ એક નંબર છે. બીજું કાંઈ નહીં, ખડ નથી આવું બધું. આમાં તમને ખડ લાગતું છે પણ એ કોંગ્રેસ છે. કોંગ્રેસ બાવળિયા બહુ જાજા કેડી ભેરી થાય બાવળિયાની. ચલો આમાં કોણ જો બાવળુમાં પાછું આ સાઈડ બધા બાવળું દેખાય ને એટલે અમે બાવળું કહીએ. ઓલી બાજુ તો હાવ ખુલ્લું છે, હાવ ખુલ્લું એટલે આમાં સારું ખડ છે. જો હમણાં ઓલી પર જાઉં છું પટમાં બહુ નાના ઓછું બાવળ આવી જાય ને આડા એટલે ગરમી જેવું થાય બપારે એટલે. અને આમાં ઓલો આવ્યું છે મારા બાપુ છોકરા એ ખાઈને આવી છે ને હવે હું જઈશ પછી ખાવા ઘરે ખાવા જાઉં ને. ખાવા જ બતાવું અમારા ગામનો. જોવો તમે કોઈ જોયો નહીં હોય જોયું ખાવા જ ને ભાળીને આવા જ વયો ગયો. સાઈડ નાખે ગજબ સામું જોવે ઓલો આવે અને આપણે જઈએ ખાવા ઘરે ગાડી લઈ. ચલો કન્ટિન્યુ રહેજો. The next day. ઓકે હવે જા પૈસા ગા કરી કે અડું નહીં તારા પૈસા ને હું જામ કરે અડું નહીં એ ભાગમાં આવ્યા પૈસા મગ થાય ને ઉભા મારા કેમ મગ ઉભા થયા હોય એટલે પછી પૈસા દેવાના ત્યાં હાજી ગાઉ વાળાને ગાઉ માં નાખી દીધા. એટલે એટલે ભાઈ કીધું ગાઉ માં જ નાખવા એટલે બધા દોઢસો આપી દીધું કામ. ભાઈ ને વરાય બીજા ભાઈ ને આને વરાય હા ભાઈ એને બોલવું તું એકલા કેમ બોલવું? સીડી કીડી આને ચડવાની કીધી બોલવાની આ બોલ્યો ને એટલે આને બોલો ભાઈ એમ થોડું હોય સરળ વાળાને થોડા કઈ હેરવાર ગણવાનું આ બોલ્યો ને એટલે એને કીધું લાગે ન્યાય એટલે આ કે હું પૈસા નહોતો કીધું ભાઈ નથી જોતા તાર પૈસા મને કે આમાં તમે ન્યાય રાખો એમ. ન્યાય છે નો આની પર થોડી ગાવું એટલે ન્યાય એમ પૈસા. 1 hour later. બીજો દિવસ ઉગી ગયો. કાલનો આપણે બ્લોગ કાંઈ ઉતાર્યો કે શૂટ નથી કર્યું કાંઈ. આજે જો આજે ખારામાં અને આજે એક ભાઈ વધુ થઈ ગયા. જોરિયા મોર દેખાણા એક ભાઈ આયરો થઈ ગયા. ગાવું નતા હાલતું એટલે તમારી ભેગું આવું એટલે આવ્યો. અને એક ભાઈ તો આજે પાસે બહાર ગામ વહી ગયા. બાજુનું ગામ છે ને ત્યાં અને ગાર્ડવાળા હાર્યા છે હમણાં ચા પાણી મૂકે અને આપણે પીવી મફતમાં. કડી અહીંયા મૂકતો ગયો અને અહીંથી પરબારો ગયો તો સીધો હા યાર 2 કિલોમીટર શીતલ છે. હા ટાવર દેખાય ત્યાં શીતલ ને આ ગાર્ડવાળો સા મૂકે ત્યારે પીવી એવું છે. ખડ એવું બધા ચા નથી જોવાનું થઈ ગઈ તો અત્યારમાં ઉપડી ગયા છે ગૌ લઈને. ખુલ્લો પડશે બધી ખારો કે ઓલી સાઈડથી મેં બતાવ્યો હતો હોસ્ટેલે કાલ. આજ આ બાજુથી આખો ખાર હજી આમ હોતન છે
રોડ વટી અહીંયા રોડ છે અને બધું ખુલ્લું છે અને અહીંયા ચીક ખડ છે બહુ નથી ગાઢ પોળે એવું ગાવું પોળે એવું છે ને ગાવું જો હાલી જાય નન બાપુ આને સા પાવ આ ભાઈને સા પાવ હા ભાઈ આવ્યા છે અહીંયા આજ અમારે લોહી પીવા આવ્યા છે અહીંયા ભાઈ ક્યારે સા બનાવતા હતા ત્યાંથી આપણે મોર આવવું પડ્યું નગર જો માર્ગે રોડે સડી જાય છે આમ સીધી ઓલા ટાવર દેખાય ત્યાં પાટો છે ઓલો બીજો ટાવર દેખાય ત્યાં પાટો છે ત્યાં વહી જાય પાટે સડી જાય શીતલવાળાનો પાટો બાજુનો જોઈ પાટો સીધો એટલે મોરે આગળ રાખવું પડે બસ આમાં જડે નહીં શું થયું હોય આ કોડની કે જો કઈ ખબર નથી દુખે છે બહુ 1 hour later. વરસાદે આવવા મળ્યો ધીમે ધીમે પલ્લી જેવી એવો ગાવું હવે કંઈ સરશે નહીં અત્યારે લગી પોળ્યું છે હવે કાંઈ સરે બરે નહીં કારણ કે હવે એને ટાઢો સાટો લાગી ગયો એટલે નહીં સરે ઊભ્યું રહે ગુડ સરસ કામ સારું છે તમારું લ્યો ઊભી રાખ ભાઈ ઘડી વાર